અત્યારે જે ડોગ બાઇટના બનાવો વધતા હોય છે કે જનરલી સિઝન ચેન્જ થતી હોય, ખૂબ ગરમી હોય, ખૂબ ઠંડી હોય, એ સમય દરમિયાન ડોગ બાઇટના કિસ્સાઓ વધારે જોવા મળે. અત્યારે ખૂબ જ જે ગરમીનું તાપમાન છે તો પ્રાણીઓમાં પણ ફિઝિયોલોજિકલ સાયકોલોજીકલ ઇફેક્ટ પડતી હોય છે. એના કારણે ડોગ બાઇટના બનાવો બનતા હોય છે, એના સ્વભાવમાં ફેરફાર થતો હોય છે. વધુમાં મેટિંગ સિઝન હોય અથવા તો અત્યારે જે કોઈ ફિમેલ ડોગ છે તેના માદા ડોગ પોતાના બચ્ચાના પ્રોટેક્શન માટે પણ જે ડોગ બાઇટના કરતી હોય તો એના માટે અત્યારે ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે શ્વાન વંધીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવે છે, જેથી શ્વાનોની વસ્તી અને હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરે છે તો શ્વાનોમાં હડકવા વિરોધી રોગ ન ફેલાય. વધુમાં અવારનવાર જે શ્વાનો કરડવાના કિસ્સા આવતા હોય છે તો એ ડોગને આપણે પકડી અને ડોગ સેન્ટર ખાતે રાખતા હોય છે અને શાંત થઈએ ડોગને ફ્રેન્ડલી કરીએ મૂળ જગ્યાએ જ ફરીથી પરત કરતા હોય છે. લોકોએ સાવચેતીમાં જોવાનું છે કે અત્યારે જે એગ્રેસિવ ડોગ છે કે આ રીતનો જે ડોગ છે એની ત્યાંથી બાજુમાં ન નીકળવું, અથવા તો ડોગની જરૂરિયાત છે કે શાંતિથી ગાડી નીચે બેઠું છે અથવા તો એની જરૂરિયાત છે ખોરાક પાણીની વ્યવસ્થા છે તો એવી જગ્યાએ કરવી જોઈએ કે જ્યાં લોકોની અવરજવર ઓછી હોય, લોકોને કનડગત ન થાય એવી જગ્યાએ ડોગ ફીડિંગને પાણીની વ્યવસ્થા મુકાવવી જોઈએ.